તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણી ચેનલ ઉપર 15,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો બાઇક રિવીલ 20,000 સબસ્ક્રાઈબર ઉપર કરવું છે તો પછી આપણે બંને બાઇકો રાઈડ ઉપર જશે રણુજા બીચ ભરવા માટે. બાઇકને ઝલક જોવા માટે લોકેશન ઉપર આવી ગયો છું કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર નવી ગિફ્ટ શું લાવું. તમે બધા બાઇક જોવા માટે એક્સાઇટેડ છો કે નહીં કોમેન્ટ કરજો. કોની કોમેન્ટ સિલેક્ટ થઈ છે નેક્સ્ટ બ્લોગમાં જોવા મળી જશે તમને આવતીકાલે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે તો વહેલા ઉઠી એકદમ ફૂલ પાવર રેડી થઈ ગયો હતો અને આજનો બ્લોગ શરૂ કરી રહ્યો છું ઘરથી. અને ગાઈસ જલ્દી રેડી થઈ ગયો, વિચાર્યું કે આપણે જવાનું છે બાઇક જોવા માટે અને યુટ્યુબ ચેનલ ખોલીને જોઈ ત્યારે ખબર પડી કે આપણા તો 15,000 સબસ્ક્રાઈબર પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો ડબલ ખુશી થઈ ગઈ. તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણી ચેનલ ઉપર 15,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો બધાનો દિલથી આભાર. ગાઈસ લિટરલી ઝીરોથી સ્ટાર્ટ કરી દઉં, ખબર નથી કે આટલા સુધી પણ પહોંચી જઈશ. ગાઈસ જેટલો આભાર માનું તમારો એટલો ઓછો છે. ગાઈસ બહુ સપોર્ટ કર્યો તમે લોકોએ. અને ગાઈસ તમને બધાને ખબર જ છે કે આપણે આપણું બાઇક શોરૂમથી ઇમ્પોર્ટ કરાવી દીધું અને અત્યારે ગેરેજમાં સ્ટેબલ છે. તો ગાઈસ આજે ફરી જઈ રહ્યો છું આપણું બાઇક જ્યાં સ્ટેબલ છે ત્યાં, જોઈએ બાઇકના હાલચાલ. અને બીજું પણ બાઇકને લગતું થોડું કામ છે, સો ગેરેજ જવું બહુ જરૂરી છે. તો બધા કોમેન્ટ કરતા હતા કે બાઇક ક્યારે ભાઈ. તો જુઓ ગાઈસ આપણું બાઇક ફાઇનલી શોરૂમથી ઇમ્પોર્ટ કરાવીને ગેરેજ સુધી લાવી દીધું છે. બસ કાર્ય હવે રિવીલ કરવાનું છે અને આપણે આપણું બાઇક રિવીલ કરવાના છે 20,000 સબસ્ક્રાઈબર ઉપર. તો તમે બધા સપોર્ટ કરો અને 20,000 સબસ્ક્રાઈબર કરવી દીધો તો આપણે ફાઇનલી જલ્દીથી બાઇક પણ રિવીલ કરી દઈએ. અને ગાઈસ આવતી બીચ શ્રાવણ મહિનામાં 14 તારીખે છે, 14/8. તો એ દિવસે બીચ ભરવા જવાનું છે આપણે. અને હું વિચારી રહ્યો છું કે ત્યાં સુધી આપણા 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો આપણે આપણું બાઇક રિવીલ થઈ જાય તો પછી આપણે બંને બાઇકો રાઈડ ઉપર જશે રણુજા બીચ ભરવા માટે. તમે બધા રામાપીરને માનતા હોય તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરાવી દો અને 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો. તો આપણે આવતી બીચ ઉપર ફાઇનલી બંને બાઇક સાથે રાઈડ કરશું અને રણુજા જઈશું બીચ ભરવા માટે. તો તમે બધા એના માટે એક્સાઇટેડ છો કે કેમ કોમેન્ટ કરજો. અને ગાઈસ આપણે બીજી પણ એક વાત કરવાની છે કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર આપણે એક ન્યૂ ગિફ્ટ પણ કરવાના છો. આઈફોન તો બસ હવે 1-2 દિવસમાં ગિફ્ટ થઈ જશે. આજે તારીખ થઈ 22. આજે સાંજે લગભગ 7-8 વાગે હું કોમેન્ટ સિલેક્ટ કરી દઈશ, લાસ્ટ કોમેન્ટ 31મા દિવસની. અને આવતીકાલે 23 તારીખે બ્લોગ પણ શૂટ થઈ જશે કોની કોમેન્ટો સિલેક્ટ થઈ એના માટેનો. અને 24 તારીખે ફાઇનલી તમને જોવા મળી જશે કે કોની કોમેન્ટો સિલેક્ટ થઈ ગઈ છે અને એના પછી કોણ ફાઇનલી વિનર થાય છે. પછી આપણે ફાઇનલી આઈફોન ગિવ કરી દઈશું અને એના પછી આપણે ફાઇનલી એક નવી ગિફ્ટ 20,000 સબસ્ક્રાઈબર ઉપર લાવવા જઈ રહ્યા છો. તો તમે બધા સજેશન કરજો કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર નવી ગિફ્ટ શું લાવું. તમે બધા જે કહેશો એ કંઈક આપણે પ્લાન કરશું. સો એક કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને ગાઈસ અમુક લોકો એવું કહેતા હોય છે કે આ બધું વ્યૂ માટે થઈ રહ્યું છે. તો જુઓ ભાઈ, જેને પણ આવું લાગતું હોય 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય એટલે જોઈ લેજો કે બાઇકના શું સીન છે. ઓકે, બાકી પછી કોમેન્ટમાં એવું બધું કહેજો કે આ બધું વ્યૂ માટે થઈ રહ્યું છે. બાકી જે લોકો સપોર્ટ કરે છે એ તો દિલથી સપોર્ટ કરે છે, એમનો તો દિલથી જેટલો આભાર માનું એટલો ઓછો છે. અને ગાઈસ આપણું બાઇક ફાઇનલી રિવીલ થઈ જશે એના પછી રેસવાળું ચેલેન્જ આખું ચેપ્ટર આપણે ક્લોઝ કરી રહ્યા છે. હવેથી આપણે કોઈના હાથે રેસ નહીં કરો અને રેસવાળું મતલબ કે કોન્ટેન્ટ પણ આપણે નથી લાવવાના નેક્સ્ટ ટાઈમ. બિકોઝ ગાઈઝ રેસવાળા ચેલેન્જમાં લોકો એવું કરે છે કે પહેલાં ચેલેન્જ આપી દે, હું ચેલેન્જ એક્સેપ્ટ પણ કરી લઉં, પછી પાછળથી લોકો રેસ કરવા આવતા નથી. સો મને બહુ ડેમેજ થાય છે. એટલા માટે કરી અને હું રેસનું ચેપ્ટર કાયમ માટે ક્લોઝ કરી દઈશ. બાકી ગાઈસ રેસ કરવી પણ ના જોવે, એટલા માટે આપણે હવે કોઈને આવું સજેશન નહીં કરીએ. બને તેટલા સારા વ્લોગ જ શૂટ કરશું. આઈ હોપ કે તમે બધા જલ્દીથી સપોર્ટ કરો અને 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો તો આપણે બાઇક રિવીલ કરી દઈએ. અને ગાઈસ હું એક રાઇડર છું અને અમુક લોકોને તો હજી સુધી રાઇડરનો મતલબ જ ખબર નહીં પડતો કે રાઇડર એટલે શું. તો જુઓ, ઘણા બધા વિડીયો હું કહી ચૂક્યો છું કે રાઇડર એટલે બાઇક પર રાઇડ કરવી, નહીં કે બાઇક ફાસ્ટ દોડાવવાનું, લોકો સાથે રેસ કરવાની, હાર જીત કરવાની. આ બધું રાઇડરનો મતલબ નહીં થતો. રાઇડરનો મતલબ આરામથી રાઇડ કરવાની, સેફટી સાથે હેલ્મેટ, ગ્લવ્સ બધું પહેરી અને નવા લોકેશન પર જવું, લોકેશન એક્સપ્લોર કરવા. રાઇડરનું કામ ગાઈસ આ છે.
પણ અમુક લોકો રાઇડરનો મતલબ એવો કાઢી રહ્યા છે કે બાઇક ફાસ્ટ દોડાવવાનું. અને હું બધી સેફટી સાથે હેલ્મેટ સાથે નીકળું, ગ્લવ્સ બધું પહેરીને, એટલે અમુક લોકોને એવું લાગતું છે કે આ ભાઈ બાઇક ફાસ્ટ દોડાવવાનું અને સ્પીડમાં બાઇક ચલાવવાનું સિસ્ટમ છે આ બધી. પણ ગાઈસ એવું નથી હોતું. સેફટી મતલબ કે લોંગ રાઇડ હોય એટલે સેફટી બહુ જરૂરી છે, એટલા માટે સેફટી પહેરવામાં આવે છે. એવું નથી કે સ્પીડમાં બાઇક ચલાવવા માટે સેફટી હોય છે. સેફટી ગાઈસ કમ્પલસરી બધા માટે જરૂરી છે અને એટલીસ્ટ હેલ્મેટ તો પહેરવું જ જોઈએ. એક હું રાઇડર છું, હું જાણું છું કે કઈ રીતે રાઇડ થાય, બાઇક કઈ રીતે ચલાવાય, પ્રોપર બધી માહિતી છે. પણ જે લોકોને ખબર જ નથી પડતી કે રાઇડર એટલે શું, એ લોકો બસ એવી જ વાત ફેલાવતા હોય છે કે રાઇડર એટલે બાઇક સ્પીડમાં ચલાવવાનું અને બધા હાથે રેસ કરવાની, હાર જીત કરવાની. તો ચલો ગાઈસ બાકીની વાત પછી કરશું. જલ્દીથી શોરૂમ પર નીકળીએ અને જોઈએ આપણા બાઇકને અને બાઇકનું શું શું કામ બાકી છે જલ્દીથી કમ્પ્લીટ કરી દઈએ. 20,000 સબસ્ક્રાઈબર ઉપર ફાઇનલી રિવીલ કરવાનું છે. સો જલ્દીથી નીકળીએ અને ગેરેજ ઉપર જઈએ. ગાઈસ આજે ફરીથી બાઇકને એક ઝલક જોવા માટે લોકેશન ઉપર આવી ગયો છું. જુઓ આપણું બાઇક અહીંયા સ્ટેબલ છે. ગાઈસ બહુ એક્સાઇટમેન્ટ છે. બસ હવે વેઇટ છે બાઇક રિવીલ કરવાની. તો આપણે વિચારી લીધું કે બાઇક રિવીલ 20,000 સબસ્ક્રાઈબર ઉપર કરવું છે. તો તમે આ વિડીયોને તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડને બધાને શેર કરો અને હાલ સુધી તમે જે સપોર્ટ કર્યો છે એ રીતે સપોર્ટ કરો. અને આપણા 20,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે આપણું બાઇક ફાઇનલી રિવીલ કરી દઈશું. તો ગાઈસ વધારે વેઇટ ના કરાવતા જલ્દી કરાવી દો. લગભગ 15,000 સબસ્ક્રાઈબર તો ઓલમોસ્ટ થવાની તૈયારી જ છે. બસ હવે 5,000 સબસ્ક્રાઈબરની નીડ છે. તો જલ્દીથી 5,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. પછી આપણે આપણું બાઇક ફાઇનલી રિવીલ કરી દઈએ. જોઈ શકો છો. બાકી તમે બધા બાઇક જોવા માટે એક્સાઇટેડ છો કે નહીં કોમેન્ટ કરજો. ગાઈસ હું તો બહુ ખુશ છું. તો ખરાબ દુઃખ થઈ રહ્યું છે કે બધું કઈ રીતે થશે, મતલબ કે બાઇક રિવીલ થશે ત્યારે કેવો સીન થશે આઈ ડોન્ટ નો. બટ ગાઈસ ખુશી બહુ છે, ખુશી કો દિન ગાઈસ. બસ ખાલી સપોર્ટ કરો અને 20,000 સબસ્ક્રાઈબર કરાવી દો એટલે બાઇક રિવીલ કરી દો. બાકી ગાઈસ અત્યારે તો વધારે કંઈ બોલવાનું થતું નથી. બસ બાઇક જોડે આવું ને બધું ભૂલી જવાય છે કે શું બોલવું. આઈ ડોન્ટ નો ગાઈસ એવું કેમ થતું છે. બાકી ખુશી તો એટલું છે ને કે આઈ નેવર થોટ ગાઈસ. બસ ગાઈસ મળીએ નવા બ્લોગ સાથે. આઈફોન ગિવ કરવા જવું છે જલ્દી. તો આઈફોન સિરીઝમાં તમે જેવો સપોર્ટ કર્યો એવો સપોર્ટ આ બાઇકના સિરીઝમાં કરશો તો બહુ જલ્દી બાઇક પણ રિવીલ થઈ જશે. બસ ગાઈસ સપોર્ટ કરો, જલ્દી સપોર્ટ કરો. તો યાર ફાઇનલી ગેરેજ ઉપર જઈને પાછો આવી ગયો. બાઇકને મળીને આવ્યો, બહુ મજા આવી ગાઈસ. રિયલી ગાઈસ સુપર એક્સાઇટેડ. બસ ગાઈસ 20,000 સબસ્ક્રાઈબરની રાહ જોઈ રહ્યો છું. 20,000 સબસ્ક્રાઈબર થાય એટલે બૂમ રિવીલ કરી દેવાનું છે બાઈક. ગાઈસ 20,000 સબસ્ક્રાઈબર કરવા એટલે મતલબ કે મારા જોડે ઇન્સ્ટાગ્રામ ઉપર 2 લાખ ફોલોઅર્સ છે. 2 લાખ પ્લસ 2,16,000 આઈ થિંક 17,000 થવા આવ્યા છે. 2,17,000. આમાંથી અડધા લોકો બી સપોર્ટ કરે ને તો બી 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય આ રીતે. તો જોઈએ બાકી તમે કેવો સપોર્ટ કરો છો. 2 લાખ સબસ્ક્રાઈબર ગાઈસ જસ્ટ 20,000 સબસ્ક્રાઈબર કરવા એટલે એકદમ નોર્મલ વાત કહેવાય ગાઈસ. બસ સપોર્ટ કરો યાર ખાલી. બાકી 20,000 સબસ્ક્રાઈબર નવી ગિફ્ટ પણ આવી રહી છે. બહુ મજા આવશે ગાઈસ. આઈફોન તો હું ગીવે કરી જ જોઈશું બસ થોડા દિવસમાં, જસ્ટ લગભગ 3 થી 4 દિવસ. આ બ્લોગ પછી નેક્સ્ટ બ્લોગ આઈફોન માટેનો જવાનો છે. સો બહુ મજા આવશે ગાઈસ. નેક્સ્ટ બ્લોગ આઈફોન માટેની કોમેન્ટ ટુ સિલેક્ટ. કોની કોમેન્ટ સિલેક્ટ થઈ છે નેક્સ્ટ બ્લોગમાં જોવા મળી જશે તમને આવતીકાલે. એના માટે એક્સાઇટેડ છે ને ગાઈસ આઈફોન માટે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં આઈફોન સિરીઝ સાથે.